શું મિત્રો તમને ખબર છે આપણા વડીલો કેટલા હોશિયાર હતા? પહેલા આપણા વડીલો માટીના વાસણ જ વાપરતા. પછી આપણે સ્ટીલ, એલ્યુમિનિયમ અને નોનસ્ટિકના વાસણો વાપરવા લાગ્યા. પછી આપણને ખબર પડી કે વાસણ તો માટીના જ સાચા. પહેલા આપણા પૂર્વજો હાથથી ખાતા. આપણને ખરાબ લાગવા લાગ્યું એટલે આપણે ચમચી અને કાંટા ચમચી વાપરવા લાગ્યા. પછી ખબર પડી કે હાથથી ખાવાથી એક ખાસ મુદ્રા બને છે, જેથી મગજ શરીરને પાચન ક્રિયા માટે તૈયાર કરે છે. એટલે હાથથી જ ખાવું જોઈએ. પહેલા સમયમાં આપણા પૂર્વજો ગામડાની શુદ્ધ હવામાં રહેતા અને સાંજે વહેલા સુઈ સવારે વહેલા ઉઠી જતા. પછી આપણે શહેરમાં આવ્યા એટલે લેટ નાઇટ પાર્ટીઓ ચાલુ કરી દીધી. સાંજે મોડા સુવાનું અને સવારે વહેલા ઉઠવાનું. પછી ખબર પડી કે લેટ નાઇટ પાર્ટીઓ એ બધી મોહ માયા છે. સાચી મજા તો ગામડાની શુદ્ધ હવામાં છે અને સાંજે વહેલા સુઈ અને સવારે વહેલા ઉઠવામાં જ સાચી મજા છે. પહેલા આપણા વડીલો સિઝનેબલ ફ્રૂટ જ ખાતા અને પછી આ ફ્રીજ અને સ્ટોરેજ આવ્યા એટલે કેરીના કટકા કરી અને 12 માસ ખાવાના. પછી ખબર પડી કે સિઝનેબલ ફ્રૂટ ખાવાથી જ શરીરને યોગ્ય પોષણ મળે છે. મિત્રો, આપણા વડીલોએ જે રીતો અપનાવી હતી એ કોઈ પરંપરા નહોતી, પણ એના અનુભવનું વિજ્ઞાન હતું. અને જો વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.